ગિરનારી મિત્ર મંડળ માણસા દ્વારા પ્રેરિત અગ્નિશિખા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ ભગવાન સદાશિવના તત્વને ઉજાગર કરવા માટે નિમિત્તરૂપ બન્યો છે એવો યજમાન પરિવાર જમનાબેન શિવાભાઈ પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી ઉષાબેન કનૈયાલાલભાઈ શિવાભાઈ પ્રજાપતિ, એમના બે સુપુત્રો ભૂપેન્દ્રભાઈ અને અખંડ સૌભાગ્યવતી તેજલબેન, કૌશિકભાઈ, અખંડ સૌભાગ્યવતી માધુરીબેન, એમના પુત્રી તેજલબેન અને જામાતા દીપકકુમાર પ્રજાપતિ, 3 ભાઈ બહેનોના મળી અને 5 પુત્ર રત્નો કરણભાઈ, શ્લોકભાઈ, પ્રિન્સભાઈ, યુવરાજભાઈ અને નવ્યભાઈ. આ આખા પરિવારને ભગવાન શ્રી સદાશિવના શિવ તત્વને ઉજાગર કરાવવા માટે યજમાન પદ મેળવી અને આપણા પર ભગવાન સદાશિવની કૃપા વરસાવવાના એક અવસરને નિર્માણ કરવાનો યશ આ યજમાન પરિવારને જાય છે. શ્રી ગિરનારી મિત્ર મંડળ માણસાએ એક સુંદર પ્લેટફોર્મ બનાવેલું છે, એટલે એ બધાને સર્વવતી હું વંદન કરું છું. એમના હૃદય કમળમાં બિરાજિત પરમ તત્વ પરમાત્મા એવા સદાશિવ સદૈવ એમને આવી સુંદર સુંદર ભાવનાઓને નિર્માણ કરવાની તક આપે એવી પ્રાર્થના કરું છું. ભગવાન સદાશિવની પરમ તત્વની ચર્ચા જે સૂત પુરાણી દ્વારા પ્રયાગમાં રહેલા ઋષિમુનિઓને કરવામાં આવી હતી, એ બધી જ ચર્ચા આપણે પણ પ્રયાગમાં રહેલા ઋષિમુનિઓ જેવી જ સ્થિરતા પ્રાપ્ત કરી અને શ્રવણ કરી. અત્રે ઋષિકેશના ગંગા મૈયાના પાવન સાનિધ્યમાં આપણે પણ ઋષિ સમાન સ્વરૂપ ધારણ કરીને બિરાજેલા હતા. પરમ પાવની માં ગંગાનો આ પ્રતાપ છે કે આ તટ પર જે કોઈ આવી જાય ને એની અંદર પણ આ ગંગા મૈયાનો પાવન તટ એ ઋષિત્વનો સંચાર કરે છે. ભગવાન સદાશિવે 97 અવતારો લીધા છે. મનુષ્ય કર્મવશ થઈ અને આ પૃથ્વી પર આવે છે, જ્યારે ભગવાન કરુણાવશ થઈને આ ધરાતલ પર આવે છે.
ભગવાન જ્યારે જ્યારે કરુણાવશ થઈ અને આ પૃથ્વી પર આવ્યા છે અને એમના જે જે અવતારો થયા છે એમાં 28 દ્વાપર થયા છે અને દરેકે દરેક દ્વાપરમાં એક વ્યાસ પ્રગટ થયા છે. એ વ્યાસની સાથે ભગવાન સદાશિવનો અવતાર એટલે 28 અવતારો એ થયા. 30 કલ્પ વર્ણવ્યા છે અને 30 કલ્પમાં પણ ભગવાનના અવતારો થયા છે. 10 મહાવિદ્યાઓ થયા અને આ પ્રત્યેક મહાવિદ્યાના એક એક શિવ છે. 11 રુદ્રના અવતારો થયા, એ પણ શિવજીના જ અંશ છે, અવતાર છે. અને બાકી અન્ય 17 અવતારો વર્ણવવામાં આવ્યા છે. આ કાશીની ભૂમિનું ખૂબ સુંદર વર્ણન પણ કરવામાં આવ્યું છે. ભગવાન સદાશિવની રાજધાની એટલે કાશી કહેવાય. વૃંદાવન એ ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની છે. અયોધ્યા એ ભગવાન શ્રી રામચંદ્રજીની રાજધાની છે. અયોધ્યા અને વૃંદાવન એ ભગવાન વિષ્ણુની ભૂમિ છે. કાશી ભગવાન શિવની ભૂમિ છે. પરંતુ આ હરિદ્વાર ક્ષેત્ર છે ને, હરિદ્વાર અને ઋષિકેશ આમ તો એક જ કહેવાય. આ ભૂમિ એ હરિહરની છે. અહીંયા ભગવાન વિષ્ણુ પણ છે, સદાશિવ પણ છે. આ હરિહરની ભૂમિ છે અને હરિહરની ભૂમિનું ખૂબ સુંદર મહત્વ પણ છે. ભગવાન સદાશિવના આપણે ગુણગાન ગાયા, એમાં 11મો રુદ્રનો અવતાર એ હનુમાનજી મહારાજનું ગઈકાલે વર્ણન કર્યું. જ્યારે જીવનનો ઉત્તરાર્ધ શરૂ થાય અને પૂર્ણ થવાની તૈયારી હોય ને, ત્યારે બહુ ઉતાવળ આવે. પણ આજે ઉતાવળ આપણા બધા જ સંચાલકોને છે, આપણને ઉતાવળ નથી. આપણને એક ટાઈમ લિમિટ આપી છે કે આટલા સમય પછી અમને કાર્યક્રમ આરંભ કરવાની અનુમતિ આપજો, તો આપણે આપી દઈશું. પરંતુ શ્રવણ કરવામાં આપણને બિલકુલ ઉતાવળ નથી. જુઓ, જ્યાં વ્યગ્રતા વ્યાપે છે, જ્યાં ઉતાવળ આવી જાય ને, ત્યાં સંદેહ શરૂ થાય. અને આમે જીવનનો છેલ્લો ભાગ આવે ને, ત્યારે શાસ્ત્રની આજ્ઞા છે કે હે જીવ, શક્ય હોય એટલી શાંતિ રાખો. શક્ય હોય એટલી શાંતિ રાખો. ઉતાવળ ક્યાંથી આવે છે એનું ધ્યાન રાખો. ઉતાવળ ક્યાંથી આવે કે નવું સર્જન કરવું હોય, આ કરી નાખવું હોય, તે કરી નાખવું હોય, તો ઉતાવળ આવે. પણ આ કરી નાખવું નથી, તે કરી નાખવું નથી. જે કંઈ કર્યું છે એને વાગોડો, એમાં કરેક્શન કરો. આપણે કરેક્શનનો તો મોકો જ નથી આપતા. આપણા જીવનમાં આપણે જે કંઈ પણ કર્યું છે એમાં દ્રષ્ટિ કરી અને શાંતિથી એક દરેક પળોને વાગોડી આપણામાં જે કંઈ સુધારો કરવાનો હોય છે એ સુધારો કરવાનો આપણે મોકો જ નથી આપતા, તક જ નથી આપતા. નવો સૂરજ ઉગે અને નવું લિસ્ટ આપણા માટે બહાર પડે. આટલા દિવસ આપણે આપણાથી નાની ઉંમરનાઓને કંઈકનો કંઈક સંદેશો આપ્યો, શુભ સંદેશો આપ્યો. આજનો દિવસ છે ને, એ આપણા માટે સંદેશાનો દિવસ છે.
જ્યારે 2 આશ્રમ પૂર્ણ થાય, શાસ્ત્રમાં તો કહેવામાં આવ્યું છે કે ગૃહસ્થાશ્રમ 50 વર્ષ સુધી ગણ્યો નથી. ગૃહસ્થાશ્રમ ત્યાં સુધી જ કહેવાય કે દાંપત્ય જીવનમાં એક પુત્ર રત્નની પ્રાપ્તિ થાય એટલે વાનપ્રસ્થમાં પ્રવેશી જવું જોઈએ. આ શાસ્ત્રની આજ્ઞા છે. પરંતુ છતાંય જે લોકાચાર ચાલી રહ્યો છે કે 50 વર્ષ પછી વાનપ્રસ્થનો આરંભ થાય, તો 50 વર્ષે પહોંચ્યા પછી શાસ્ત્ર આપણને શું કહે છે? શાસ્ત્ર આપણને શાંતિ રાખવાનું કહે છે. જીવનમાં જે કંઈ કર્યું છે એમાં આપણે જે ક્ષતિઓ રાખી છે, ત્રુટિઓ રાખી છે, એના પર દ્રષ્ટિ કરવાનું કહે છે. આપણે જે ક્ષતિઓ, જે ત્રુટિઓ આપણા દ્વારા થઈ હોય ને એ જ ત્રુટિઓ આપણી પાછલી પેઢી દ્વારા થાય છે અને પછી મગજ જાય. ગુસ્સો શા માટે આવે? સંતાનો પ્રત્યે અણગમો શા માટે થાય? એ ભૂલો કરે છે એટલે વાસ્તવિક વાત છે. પરંતુ આપણે જો આપણા જીવનમાં દ્રષ્ટિ કરીએ તો આપણે એ જ ભૂલો કરી હતી કે જે એ લોકો રિપીટ કરે છે. તો પછી એવા સમયે 50ની ઉપરના વ્યક્તિઓએ શું કરવું? એ ખૂબ સુંદર રીત છે જીવવાની કે સાક્ષી બનીને રહેવું. બાકી આ કલિકાલ એટલો ઝડપી યુગ છે, AI નો યુગ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ છે. અને સાથે સાથે જો તમને કોઈને ખબર હોય તો અત્યારે ક્વોન્ટમ ફિઝિક્સની એટલી બધી અફડાતફડી ચાલે છે કે જગતમાં હવે કયા કયા પરિવર્તનો થશે ને એ આપણને ખબર નથી. એટલે આ અવસ્થાએ આપણે શાંત બનીને રહેવું, ભગવાનનું ભક્તિ અને ભજન તો કરવું જ, એના માટે તો આપણે અહીંયા એકત્ર થયા છીએ. પરંતુ સાથે સાથે સંતાનોના કર્મને વધારે પ્રોત્સાહિત કરવું અને આપણે પણ જે વાનપ્રસ્થમાં પ્રવેશી ગયા છે એ બધાએ પણ પોતાના કર્મનું પણ ખૂબ સાત્વિકતાથી પાલન કરવું. આપણા આખી શિવ મહાપુરાણમાં વૃદ્ધાશ્રમને વખોડવાની વાત આવી જ નથી. કારણ હશે 100માંથી 5-10% અપવાદ હોય જ છે. આખા જગતમાં અપવાદ હોય છે. પરંતુ વધારે પડતો હિસ્સો આ વૃદ્ધાશ્રમનો ભોગ બને છે. ઘરડા ઘરમાં જવું પડે છે. આ બધું છે ને એમાં 90% કિસ્સાઓ જે છે એમાં વાંક વડીલોનો પણ હોય છે. એક કડવી વાસ્તવિકતા છે. માત્ર યુવા પેઢીને જ દોષ દેવા જેવો હોતો નથી. એમનો વાંક હોય છે ને. આપણે જ્યારે શાંત થઈએ તો સાત્વિકતાથી એ સમાયુજ્ય સ્થપાઈ જતું હોય છે. ઘણીવાર મુલાકાત લેવાનો અવસર મને મળતો તો પહેલા કે ચાપરડા એક આશ્રમ છે મુક્તાનંદ બાપુનો, અને એ મુક્તાનંદ બાપુ સાથે બ્રિટનના એમના સેવકો અને મારી ત્યાં લંડનમાં કથાના આયોજકો એ બધા એક છે. એટલે મળવાનું ઉત્તરોત્તર થતું. તો ત્યાં વૃદ્ધાશ્રમ છે. એ વૃદ્ધાશ્રમની જ્યારે જ્યારે મુલાકાત લેવામાં આવે ને ત્યારે હું એ જતી હોઉં, પૂછતી હોઉં
એ વૃદ્ધોને પૂછીએ અને પછી મુક્તાનંદ બાપુ સાથે બેસીને જ્યારે વાતચીત કરવાનું થાય ને ત્યારે ખબર પડે કે 90% વૃદ્ધો પોતાના જીવનમાં પરિવર્તનનો અવકાશ પ્રગટ નથી કરી શકતા ને એટલા માટે અહીંયા આવે છે. સહયોગી બનજો, કર્મ કરજો. દરેક વસ્તુ આ જગતમાં પરિવર્તનશીલ છે. કોઈ વાતને પકડી ના રાખતા, પણ તમે જો સત્ય હો, તમને ખબર હોય ને તો એ સત્યને સમજાવવાનો પ્રયત્ન કરજો. તમારાથી ના સમજે તો શાસ્ત્રો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરજો. શાસ્ત્રો દ્વારા ના સમજે તો એક બ્રહ્માસ્ત્ર રૂપી આપણા ભારતની સંસ્કૃતિમાં ગુરુ નામની એક કલ્પના છે. તમારા ગુરુ પાસે એને લઈ જજો, પણ પકડી ના રાખતા. 11 રુદ્રના અવતારો વર્ણવવામાં આવ્યા છે અને કાગભૂષુંડી રામાયણની અંદર તો હનુમાનજી મહારાજને 5 ભાઈઓ તરીકે વર્ણવવામાં આવ્યા છે. જુઓ, કાગભૂષુંડી રામાયણ વાંચીએ ત્યારે એમાં 5 ભાઈઓનું વર્ણન છે. મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન અને હનુમાન. જ્ઞાનીઓમાં અગ્રગણ્ય હનુમાનજી મહારાજ. આખો દ્રોણાચલ પર્વત ઉઠાવીને લઈ આવ્યા. લક્ષ્મણજી મહારાજ ઘાયલ થયા તો આખો પર્વત લઈને આવી ગયા. આખો પર્વત શા માટે લઈ આવ્યા? એટલા માટે કે એ દ્રોણાચલ પર્વત પર, દ્રોણગીરી પર્વત પર ગઈકાલે પણ આપણે એનો વૃત્તાંત જોયો છે કે દેવગુરુ બૃહસ્પતિ દેવતાઓને સજીવન કરતા હતા. એ દ્રોણાચલ પર્વત પર 4 પ્રકારની ઔષધિ હતી. એમાં પહેલી હતી મૃત સંજીવની ઔષધિ, એટલે મરેલાને જીવતા કરે. બીજી ઔષધિનું નામ હતું વિશલ્યકરણી ઔષધિ. આ વિશલ્યકરણી ઔષધિ એટલે ક્યાંય ઘા પડેલો હોય તો એ ઘાને એક જ રાત્રિમાં રૂજ લઈ આવી દે, એટલે એ ઘાને મટાડી દે. વિશલ્યકરણી ઔષધિ. આજે પણ અમે માણાવદરની પાસે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં એક નાનકડા આશ્રમનું નિર્માણ કરી રહ્યા છીએ. ત્યાં ગયા પછી મને ખબર પડી કે આ ઔષધિ તો આજે પણ છે. એને ત્યાંની ભાષામાં ઘા બુરી કહેવામાં આવે છે અને આમ છૂટથી ઉગતી હોય છે. ડાયાબિટીસ વાળાને રૂજ ના આવે, પણ જો એ વનસ્પતિના પાનને હાથમાં આમ ઘસીને એ જો ત્યાં આમ લગાડી ને પાટો બાંધી દેવામાં આવે તો ઘા બુરાઈ જાય છે. ત્રીજી ઔષધિ એ સુવર્ણકર્ણી ઔષધિ દ્રોણાચલ પર્વત પર હતી. આ સુવર્ણકર્ણી ઔષધિનો પ્રભાવ એ હતો કે એનું સેવન કરવાની સાથે તરત જ થાક ઉતરી જાય અને દેહ પાછો કાંતિમય થઈ જાય, એટલે તરોતાજા પ્રફુલ્લિત થઈ જાય. આયુર્વેદમાં સુવર્ણ પ્રાશન હોય છે, ચ્યવન પ્રાસ હોય છે. આ બધા મૂળભૂત તત્વો દ્રોણાચલ પર્વત પર હતા. અને ચોથી ઔષધિ એ સંધા નામની ઔષધિ 2 તૂટેલા હાડકાઓને, અંગોને તરત જ જોડી દે. આમ 4 પ્રકારની ઔષધિ હતી અને હનુમાનજી મહારાજ આ 4 ઔષધિઓના ગુણધર્મ જાણતા હતા. હનુમાનજી મહારાજને ખબર હતી કે રાવણ સાથે જ્યારે યુદ્ધ થશે ત્યારે અમારી સેનાને આ ઔષધિઓની જરૂર પડશે. અત્યારે ભલે લક્ષ્મણજી મહારાજ એક માટે આ જરૂર હોય, પણ આગળ જઈ અને આ યુદ્ધ દુર્ગમ બનવાનું છે, વિષમ બનવાનું છે, જાણતા હતા. એટલે આ બધી જ ઔષધિઓના પર્વતને જ લઈને આવ્યા.
જેમાં 4 પ્રકારની ઔષધિનું આપણે વર્ણન કર્યું હમણાં, એ જ 4 પ્રકારની ઔષધિ શ્રી શિવ મહાપુરાણમાં પણ સ્થાપિત કરવામાં આવી છે. તત્વને જાણો, ઓમકાર ની સાચી પદ્ધતિથી એનો જપ કરો, પંચાક્ષર એનો જપ કરો. અને આ ઓમ નમઃ શિવાય પંચાક્ષર છે, ષડાક્ષર છે અને અષ્ટાક્ષર પણ એ જ મંત્ર છે. ઓમના 3 વર્ણ અને નમઃ શિવાય 5 એટલે અષ્ટાક્ષર થઈ ગયો. દીર્ઘ ઓમ સાથે અષ્ટાક્ષર કહેવામાં આવે છે, નમઃ શિવાય પંચાક્ષર કહેવામાં આવે છે અને સ્થૂળ ઓમ એની સાથેનો આ પંચાક્ષર એ ષડાક્ષર કહેવામાં આવે છે. 6 અક્ષરનો મંત્ર છે. એક વખત હિમાલયના શિખર પર તપ કરનારા તપસ્વીઓને, મુનિઓને કાશીમાં જવાની ઈચ્છા થઈ અને કૈલાસ સંહિતાનો આરંભ થયો. કૈલાસ સંહિતામાં લખવામાં આવ્યું છે કે હિમાલયના ઋષિમુનિઓ કાશીમાં ગયા છે. કાશીમાં એક વખત બધાએ જ જવું પડે છે. જો એના 3 તો નામ છે, કાશી, બનારસ અને વારાણસી. આ બનારસ એટલે બના બનાયા રસ જહાં મિલતા હૈ, એને કહેવાય છે બનારસ. ભગવાન સદાશિવના નામનો, ભગવાન સદાશિવ દ્વારા બનાવેલો એક રસ છે, એનું પાન કરવાનો જે ક્ષેત્ર છે બનારસ. વારાણસી, વરુણા અને અસી નામની 2 નદીઓની વચ્ચેનો જે પ્રદેશ છે એને કહેવામાં આવે છે વારાણસી. અને કાશીનો તો અદ્ભુત મહાત્મ્ય વર્ણવેલું છે કે કાશ્યતે પ્રકાશ્યતે ઇતિ કાશી. જે જ્ઞાનરૂપી પ્રકાશથી પ્રકાશિત છે એનું નામ કાશી છે. અને કાશીમાં ખરેખર જ્ઞાનનો પ્રકાશ અત્યંત છે. તમે જુઓ, આખા ભારતમાં સૌથી વધારે શિવલિંગ ધરાવતો કોઈ ક્ષેત્ર હોય તો એ કાશી ક્ષેત્ર છે. સાથે સાથે જ્ઞાન અને વિદ્યાની રાજધાની પણ છે. કાશીમાં ખૂબ જ સુંદર, કાર્યશીલ અને સાચા અર્થમાં જ્ઞાન આપનારી, માનવ જીવનને સુંદર અને વૈવિધ્યસભર બનાવવા માટેનું જ્ઞાન જો ક્યાંયથી મળતું હોય ને તો એ કાશી છે. અને એમાં મુખ્ય કેટલી બધી યુનિવર્સિટીઓ આવેલી છે. 3-4 ને ઓળખું છું. એક તો BHU, અને આ BHU એટલે બનારસ હિન્દુ યુનિવર્સિટી. BHUના કોઈ પણ પ્રાધ્યાપક, અધ્યાપક હોય ને એ જ્ઞાનમાં અતિ પ્રજ્ઞાવાન હોય છે. ત્યાર પછી ત્યાં સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય આવેલું છે. અને કેટલાય વર્ષો પહેલા અંગ્રેજોના વર્ષ આવ્યા હતા ત્યારની એની સ્થાપના થયેલી છે. અને સૌથી વધારે પાંડુલિપિની પ્રતો એ આ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં સચવાયેલી છે. એટલે ત્યાં ઘણા રિસર્ચો થતા હોય છે. એકના એક શબ્દ પર તત્વાર્થ શોધ્યા રખાતો હોય છે ત્યાં. એવી તો ઘણી બધી યુનિવર્સિટી છે. ત્યાં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ આવી પણ એક યુનિવર્સિટી છે, એ પણ ખૂબ જ સરસ છે. પછી ત્યાં તિબેટિયન સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટેની એક યુનિવર્સિટી છે, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હાયર તિબેટિયન સ્ટડીઝ.
માત્ર મંદિરે જઈએ કે કોઈ સ્થાને જઈએ ને તો ફક્ત એક જ બાજુ દ્રષ્ટિ નહીં રાખવાની, પેલા ઘોડાને ડાબલા બાંધેલા હોય ને એમ ડાબલા બાંધીને નહીં ફરવાનું, આપણો સંસાર ભેગો લઈને નાસ્તાના ડબલા ડુબલીની રખેવાળી કરતા જઈએ, પાણી મળે ત્યાં ડૂબકી મારી દઈએ. ત્યાં શું મળે છે, ત્યાં શું છે, એ સ્થાનની વિશેષતા શું છે એના પર દ્રષ્ટિ આપવી. તમે બધા ઋષિકેશ આવ્યા છો, કોઈએ અહીંયાની યોગ ઇન્સ્ટિટ્યૂટોની કોઈએ નોંધ લીધી? આનું નામ યોગ નગરી ઋષિકેશ કરી નાખવામાં આવ્યું છે. આમ તો અમે હઠયોગ અને આ અષ્ટાંગ યોગનું પ્રશિક્ષણ મેળવ્યું તું અમારા ગુરુ પાસેથી ઘણા વર્ષો થઈ ગયા, પણ 2 વર્ષ પહેલા મેં જે ડિગ્રી લીધી ને એ બાજુમાં જ યુનિવર્સિટી છે, ઋષિકેશમાંથી જ. એટલે આ યોગ નગરી છે, પણ આપણી દ્રષ્ટિ ત્યાં ના ગઈ. એમ કાશીમાં જઈએ તો BHUમાં બધાને અંદર જવા દે છે, તમે જજો. સંપૂર્ણાનંદની અંદર તમને જવા દેશે, ત્યાં મહાત્માઓ ફરતા હશે, તમે 2 હાથ જોડીને પ્રણામ કરશો ને એટલે તમારી સાથે સીધો સંસ્કૃતમાં સંવાદ શરૂ કરશે. આ કાશીની વિશેષતા છે, બધાને સંસ્કૃત આવડે. કાશી જાઓ ને ત્યારે કોઈ યુવાનોની વાત નથી, પણ વાનપ્રસ્થાશ્રમે પહોંચેલા કોઈ ચાના કિટલીવાળા હોય કે કોઈ ઠેલો લગાવીને કંઈ વેચવા બેઠા હોય ને એને રામાયણો મોઢે છે, એને રામાયણો મોઢે છે. મને ઘણીવાર જ્યારે કાશી જવાનો મોકો મળે ત્યારે ખાસ તો હરિશ્ચંદ્ર ઘાટ પર ધ્યાન માટે જતા હોઈએ છીએ, પરંતુ આ બધાની સાથે જ્યારે ક્યારેક વાતચીત કરવાની થાય ને તો એમ થાય કે આની પાસે તો ઘણું બધું છે સમજવા જેવું. ચોપાઈઓનું જે અર્થઘટન કરે, આશ્ચર્ય થાય કે આટલી ઊંડાણમાં સમજણ છે. એ સામાન્ય જીવનનું સંસ્કૃત બોલી શકે છે, જ્યારે આપણે પાક્કું ગુજરાતી બોલી શકતા નથી. અને આ કાશીની ભૂમિનું વર્ણન છે. કાશીની ભૂમિ એટલે કઈ ભૂમિ? સગુણ અને નિર્ગુણની ભૂમિ છે. કાશી સગુણ એટલે ગોસ્વામી તુલસીદાસ, અને નિર્ગુણ એટલે કબીર. એ કબીર અને તુલસીની ભૂમિ છે. કાશીમાં તમને જે જોઈએ ને એ મળી જાય. હજી કાશીની વિશેષતા, આમ તો આ ગંગા નદી છે એ ઉત્તરથી દક્ષિણ બાજુ વહે છે. ઉત્તર બાજુ હિમાલયથી પ્રગટ થયા અને દક્ષિણ બાજુ જાય છે ગંગા નદી. પણ એકમાત્ર એવું સ્થાન છે કાશી કે ત્યાં ગંગા નદીનો પ્રવાહ આખો ટર્ન થઈ અને પૂર્વથી પશ્ચિમ બાજુ વહે છે. અને કહેવાય છે કે આ ગંગાનો પ્રવાહ જે આખો ટર્ન થઈ અને આખી એની દિશા બદલે છે ને ત્યારે જ આ ગંગા જેવા અતિ પવિત્ર ગંગાનું જલ ક્યારેય દૂષિત ના થાય, બગડે નહીં. આટલી રેતી છે, આટલી માટી છે, છતાંય અંજલિ લઈને પીશો ને એટલે એ જલ તમને એના પૂર્ણ ગુણધર્મો રૂપે જલ જેવું જ લાગશે. ગમે એટલું ડોળું હોય પણ એનો સ્વાદ જે તમને છે ને એ પાણી જેવું જ લાગે. જે કંઈ મિશ્રિત થાય છે એને તરત જ ગંગા મૈયા એને મોક્ષ તરફ ગતિ કરાવી દે છે. વિદ્વાનોના મત અનુસાર એ ગંગાજીનો પ્રવાહ જે આમ ઘૂમરી લઈને ટર્ન થાય છે, વળે છે, પ્રવાહને બદલે છે, પૂર્વથી પશ્ચિમ તરફનો એનો પ્રવાહ જે જાય છે ને એ વળવાની જે પ્રક્રિયા છે એના દ્વારા કાશી મંડળની આખી ઉર્જા, કાશી મંડળના અંતરિક્ષ સુધીનું પૃથ્વીથી અંતરિક્ષ સુધીનું જે પળ છે એ અનુગ્રહ આપનારું છે, શાંતિ આપનારું છે, દોષોને હરણ કરનારું છે, કરુણામય છે.
જીવનમાં શાંતિ આપનારું છે. પણ આ બધો અનુભવ ત્યારે જ થાય કે આપણે શાંત હોઈએ. જ્યારે ભૂકંપ આવ્યો ને ત્યારે ભૂકંપનો અનુભવ એને જ થયો કે જે ઘરમાં હતા, જે ટ્રાવેલિંગ કરતા હતા, બસમાં હતા, રિક્ષામાં હતા, ટ્રેનમાં હતા, એ કોઈને ભૂકંપનો અનુભવ નથી થયો. ગતિશીલતા હોય ને ત્યારે અનુભવ ના થાય, શાંત હોય એને જ થાય. તો આ વાતાવરણનો આટલા અદ્ભુત ભગવાન સદાશિવની કાશી નગરીનો અનુભવ ત્યારે થાય અને એને જ થાય કે જે ખૂબ સુંદર રીતે શાંત બની અને રહેલું હોય. કાશીમાં જઈએ, કોઈ પણ તીર્થ સ્થાને જઈએ, ત્યાંની ઉર્જાને બગાડવી નહીં. હવે ફરીથી આવો ને ત્યારે વાંદરાઓને તમે આ નાખ્યું છે, આવી ફરિયાદ આપણા કાનને સાંભળવા ના મળવી જોઈએ. કારણ કે આપણે બધું દૂષિત કરીએ છીએ. તીર્થક્ષેત્રમાં જાઓ તો હડબડાટી લઈને ના જવી, ખૂબ શાંતિથી જવું, ખૂબ શાંતિથી. તો આ બધી જ જે શિવ મહાપુરાણમાં બધી જ ઘટનાઓનું વર્ણન છે એનો અનુભવ થશે. અને એ જ કાશીમાં મૃત્યુંજય મહાદેવનું મંદિર છે. ત્યાં ખબર છે 7 ગરગડી વાળો એક કૂવો છે. આપણે તો કાશી વિશ્વનાથના દર્શન કર્યા નથી. ખબર છે કે મહાકાલના દર્શન કરવાના હોય તો પૂરું થાય, એટલે આપણે મહાકાલના દર્શન કરીએ પછી સીધી ગુજરાતી બજાર ક્યાં છે. દ્રષ્ટિ ત્યાં હોય આપણી. એ 7 ગરગડી વાળો કૂવો જે છે ને, એમાં તમે અલગ અલગ ડોલથી, એક જ કૂવો છે પણ 7 ગરગડી છે, એમાં તમે 7 ગરગડીમાંથી પાણી ખેંચો અને એ 7 ડોલમાં જે પાણી આવે ને, દરેકનું આચમન તમે કરશો ને તો તમને અલગ અલગ લાગશે એ જલ. આજે પણ અનુભવાય, શાંતિથી રહીએ તો. અને કહેવાય છે કે કાશીમાં જ્ઞાનવાપી, આ જ્ઞાનવાપી શું છે ખબર છે ને બધાને? પેપરમાં બહુ આવ્યું હતું. ભાઈઓ નહીં, કોકના જ માથા હલ્યા. આપણે કરીએ છીએ શું? દરરોજ ગુજરાત સંદેશ કે દિવ્ય ભાસ્કર અમદાવાદીઓને ત્યાં આવતું જ હોય, અને ના આવે ને તો એની સવાર ના પડે. આમ આખું આમ અડધી કલાક લઈને બેસે, પત્તાઓ ફેરવે. 10 મિનિટ પછી પૂછ્યું હોય ને એની હેડલાઈનો જે હોય એ કઈ યાદ ના હોય. કહેવાય છે કે આ જ્ઞાનવાપીનું જલ જે પી જાય છે ને, એ મૂર્ખ હોય ને તોય પંડિત બની જાય. કાશીમાં આજે પણ દરેક શાસ્ત્રો ભણાવવામાં આવે છે. વિદ્યાની નગરી છે. બનારસવાળાનો લહેકો તમે સાંભળજો, વૃંદાવનવાળાનો બોલવાનો લહેકો તમે સાંભળજો, અયોધ્યાવાળાનો લહેકો, એનો લિહાઝ, શબ્દની પાછળનો જે એક એમનો લિહાઝ, એટલે શું કહી શકાય કે એનું એક સૌંદર્ય કહી શકાય. એ હોય ને, આમ સાંભળવાની બહુ મજા આવી જાય. આઈએ ને આપણે કહીએ આવો તાણે. ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ઉતાવળ નથી, પરંતુ એવું પણ કાંઈ નથી કે શિવ પુરાણમાં કંઈ બાકી રહી ગયું છે. યાદ રાખજો, કારણ કે આ સર્વ જગત આખે આખું પૂર્ણ છે. એમાંથી આપણે જે કંઈ લઈએ છીએ એ પણ પૂર્ણ છે, અને જે શેષ બચે છે એ પણ પૂર્ણ છે. એટલે બાકી તો કાંઈ રહી જ નથી ગયું. કાશીનું વર્ણન કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી કૈલાસ સંહિતામાં 4 મહાવાક્યનો અંતિમ ઉપદેશ છે. વાયવ્યને તો આપણે વચ્ચે વચ્ચે લેતા ગયા છીએ.
ચાર મહાવાક્ય ગુરુ શિષ્યને કહે છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ. બ્રહ્મ કોણ છે? એ ઋગ્વેદના ઐતરીય બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું છે કે તારી અંદર રહેલું વિશિષ્ટ જ્ઞાન એ બ્રહ્મ છે. આ પ્રથમ સ્ટેજ. બ્રહ્મના અવતરણના 4 પગથિયાં. પહેલા તો એવું માનીએ કે પ્રજ્ઞાનમ બ્રહ્મ, તારી અંદર રહેલું વિશિષ્ટ જ્ઞાન. પ્રજ્ઞા પુરાણ પણ થાય છે, એ ગાયત્રી ઉપાસકો કરતા હોય છે. આપણે વિશુદ્ધાનંદની વાત કરી હતી. કાશીમાં વિશુદ્ધાનંદનો આશ્રમ આજે પણ છે, થોડોક દૂર છે, અને ત્યાં બહાર એક તકતી મારેલી છે કે શાસ્ત્ર જ્ઞાનની ચર્ચા કરવી હોય તો જ અંદર પ્રવેશવું, બાકી જોવા માટે કે કાંઈ બીજું કરવા માટે અંદર પ્રવેશવું નહીં. આજની તારીખમાં પ્રખર ગાયત્રી ઉપાસક હતા. એમની પાસે એવી વિદ્યા હતી કે પદાર્થોનું રૂપાંતરણ કરી શકતા હતા. આપણે એને કોઈ આ વસ્તુ આપીએ છીએ તો એ આનું રૂપાંતરણ બની શકે કે કોઈ ફળમાં કરી શકે, કેળું બનાવી શકે. એ પદાર્થ રૂપાંતરણની વિદ્યા જાણતા હતા, અત્યંત પ્રખર. અંદર રહેલું વિશિષ્ટ જ્ઞાન એ જ બ્રહ્મ છે. બીજું પગથિયું, અહમ બ્રહ્માસ્મિ. અને આ તો શુક્લ યજુર્વેદમાં પણ છે, બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આ વાક્ય છે, ઘણી જગ્યાએ આ વાક્ય છે. આત્મા બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આત્મા બ્રહ્મ છે, હું કોણ છું? આત્મા બ્રહ્મ છે. ત્રીજું પગથિયું, તત્વમસી, છાંદોગ્ય ઉપનિષદ. તત્વમસી, તત ત્વમ અસી, તે તું છે. ગીતાજીમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. જ્યારે ઉંમર થાય ને ત્યારે શાંતિથી આ વાગોડવાનો સમય છે. અત્યાર સુધી તો સમય ના મળ્યો, હવે તો બહુ સમય છે. હવે તો આ વાંચો, સૌથી વધારે જો ફેસબુક યુટ્યુબનો ઉપયોગ કરતું હોય ને તો એ 50થી ઉપરનું જનરેશન છે. તત્ત્વમ અસી, તત્વમસી. અને ચોથું, અયમ આત્મા બ્રહ્મ. અથર્વવેદમાં પણ કહેવામાં આવ્યું છે અયમ આત્મા બ્રહ્મ. માંડુક્ય ઉપનિષદમાં પણ આ વાક્ય છે. લગભગ દરેકમાં હશે, પણ આ તો જેનો અભ્યાસ કર્યો હોય એ વાક્ય ત્યાંથી હોય એટલું યાદ હોય, બાકી આ તો વિશાળ સમુદ્ર છે. આ આત્મા બ્રહ્મ છે. ભગવાન સદાશિવ શિવ મહાપુરાણમાં કહે છે કે આ 4 બ્રહ્મનો વાચક એ ઓમ છે. સંન્યસ્ત જીવનની દીક્ષા વિશે કૈલાસ સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે. એ સંન્યાસીઓ સંન્યસ્ત જીવનની દીક્ષા લઈ અને જીવનભર ઓમકારનો જપ કરે છે એ બ્રહ્મમય થઈ જાય છે. અને જે ઓમકારનો જપ કરીને સંન્યાસી જીવન પર્યંત બ્રહ્મમય થઈ જાય અને એનો આ દેહ છૂટી જાય ને ત્યારે એને એમ કહેવાતું નથી કે ધામમાં ગયા કે રામ શરણ થયા. એને કહેવામાં આવે છે બ્રહ્મલીન થયા. બ્રહ્મ એટલે ઓમ, ઓમમાં લીન થયા. શિવાલય એ પણ એક અષ્ટાંગ યોગ છે. જુઓ, મંદિરની બહાર ભૈરવ છે, એ યમ છે. કાચબો નિયમ છે, નંદી આસન છે, હનુમાનજી પ્રાણાયામ છે, ગણેશજી પણ બિરાજેલા હોય છે.
એની સૂંઢ એ પ્રત્યાહાર છે, સર્પ હોય છે ભગવાનને મીટાયેલા એ ધારણા છે, માં ભગવતી એ ધ્યાન છે, અને લિંગ એ સમાધિ છે. પૂર્ણ અષ્ટાંગ યોગ ભગવાન સદાશિવમાં થયેલો છે. એક સુંદર મજાની ભગવાન સદાશિવની ધૂન આપણે નિત્ય કરીએ છીએ, એ જ કરીએ. છેલ્લે છેલ્લે કાંઈ બહુ વિશિષ્ટ ઉપાડા ના કરવા, જે ચાલે છે એમાં આનંદ લેવો. ઓમ શિવ ઓમ શિવ પરાત પરાત શિવ ઓમકારાત શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરાત શિવ ઓમકારાત શિવ તવ શરણમ. નમામિ શંકર ભવાની શંકર. નમામિ શંકર ભવાની શંકર. નમામિ શંકર ભવાની શંકર. નમામિ શંકર ભવાની શંકર. ઉમા મહેશ્વર તવ શરણમ. ઉમા મહેશ્વર તવ શરણમ. ઓમ શિવ પરાત પરાત શિવ ઓમકારાત શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરાત શિવ ઓમકારાત શિવ તવ શરણમ. હે વૃષભધ્વજ હે ધર્મધ્વજ. હે વૃષભધ્વજ હે ધર્મધ્વજ. સાંભ સદા શિવ તવ શરણમ. શંભ સદા શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરાત શિવ ઓમકારાત શિવ તવ શરણમ. ઓમ શિવ પરાત પરાત શિવ ઓમકારાત શિવ તવ ભગવાન શિવ એક તત્વ છે. એ તત્વનું નિરૂપણ કરવું, એ તત્વને શબ્દમાં ઢાળવું, એ કાર્ય અત્યંત અશક્ય છે. મનુષ્ય દેહ એ ક્યારેય આ કાર્ય ના કરી શકે. તપસ્વીઓ, મુનિઓ, દેવતાઓ જો ના કરી શક્યા હોય તો આ પંચ મહાભૂતમાં રહેલો જીવ કઈ રીતે એને ન્યાય આપી શકે? છતાં પણ ભગવાન સદાશિવ પ્રત્યેના અનુરાગથી પ્રેરિત થઈને આ એક નાનકડો પ્રયાસ કરવાની હિંમત કરી છે. છેલ્લા 7 દિવસથી શિવ તત્વને નિરૂપણ કરવાની કોશિશ કરી છે અને
આ તત્વના નિરૂપણ કરતી વખતે મારી એક નાનકડી બુદ્ધિ અને અલ્પજ્ઞાન કહી શકાય એને, અલ્પજ્ઞાન અને મનુષ્ય જીવનની મર્યાદાને ધ્યાનમાં રાખીને મારી વાણીમાં ઘણી વખત અવિવેક પ્રગટ થયો હશે, ઘણી બધી ક્ષતિઓ ત્રુટીઓ રહી હશે. આ બધી જ ક્ષતિઓ અને ત્રુટીઓ માટે હું ભગવાન સદાશિવના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એ બધી જ ત્રુટીઓને પરિપૂર્ણ બનાવે. કોઈ અવિવેક થયો હોય તો આપ શ્રોતાજનો પરત્વે આપના હૃદયમાં બિરાજેલ એ તત્વને હું વંદન કરી અને ક્ષમાયાચના કરું છું. આપણો યજમાન પરિવાર અત્યંત ભાવથી એના પુરુષાર્થ રૂપી ધનનો સદઉપયોગ કરવા માટે આવ્યું છે. એ યજમાનને ભગવાન સદાશિવ 7 દિવસની આ શિવ પુરાણ સંહિતા કથન અને શ્રવણનું, પૂજનનું, બધા જ આનંદ ઉત્સવનું પૂર્ણ ફળ એમને પ્રાપ્ત થાય એવી ભગવાનના ચરણોમાં વિનંતી કરું છું. ગિરનારી મિત્ર મંડળ માણસાએ આટલું સુંદર પ્લેટફોર્મ બનાવી અર્પણ કર્યું એ બદલ એમને શત શત વંદન કરું છું. આ કાર્યની અંદર સારસ્વત વૃંદો કે એ સારસ્વત વૃંદો વગર આ કથા ના કહેવાય, માત્ર સત્સંગ બની જાય. આ સત્સંગને કથામાં રૂપાંતરિત કરાવનારા સારસ્વત વૃંદો પ્રથમ બિરાજમાન થયેલા અમારા અર્જનભાઈ, બીજા અવિનાશ, ત્રીજા વિવેકભાઈ ભટ્ટ, ચોથા ક્રમે જે બિરાજેલા છે એ અમારા નિલેશભાઈ બાબરિયા અને છેલ્લે જે બેસેલા છે એ કમલેશભાઈ. એમનો હું આભાર વ્યક્ત કરી શકું એટલા શબ્દો મારી પાસે નથી, એટલે ફક્ત એમને વંદન કરું છું. 7 દિવસથી જેમણે ફોટોગ્રાફી કરી છે, શૂટિંગ કર્યું છે, લાઈવ કર્યું છે. એ ફોટોગ્રાફી, શૂટિંગ અને લાઈવ નથી, એ અમર બનાવવાની કળા છે. અને આ વાણીને જેમણે અમર બનાવી છે એ બધા જ અમારા નવીનભાઈ, ભરતભાઈ, મીત અને હજી પણ એક છે પ્રવીણભાઈ જે ફોટોનો કેમેરો લઈને ફરે છે. એ બધાને જ હું હૃદયથી વંદન કરું છું. બહુ જ મહત્વનું કામ કે મારી આવી એકદમ શુલ્લક વાણીને ખૂબ સુંદર રીતે બેઝ આપે ને ઇકો આપે ને બાઝ આપે ને આવી સજાવી અને વાણીને તમારા સુધી પહોંચાડવાનું કાર્ય, એટલે કે તમારા અને આ વ્યાસપીઠની વચ્ચે એક સેતુ જેણે બનાવ્યો છે એ આપણા સાઉન્ડવાળા ભાઈ અનિલભાઈ. એ અનિલભાઈને હું વંદન કરું છું. એનાથી પણ ચડિયાતી કક્ષા કે કથા ત્યારે જ કહેવાય કે પૂજન થાય. અને
એ પૂજન કરાવનારા એક ભૂદેવ કે જે અમદાવાદ પધાર્યા છે એમને પણ મારા વંદન. અને અહીંયા અમારા મુકુંદ મહારાજ, એને મુકુંદ મહારાજ કેવા કે આનંદનું ધામ કેવું એ જ ખબર નથી. એના મુખ પર જોજો સદૈવ હસતા જ હોય, સદૈવ હસતા હોય એવા મુકુંદ મહારાજ. અને એક બીજા શાસ્ત્રીજી જે આપણા શ્રોતા તરીકે આવ્યા અને એને પ્રમોશન મળ્યું એવા શશિકાંતભાઈ, એમને પણ હું વંદન કરું છું. અહીંયા જેમણે વ્યાસપીઠથી હોલ સુધીની આરતીની થાળીઓથી લઈ અને બધાને વ્યવસ્થિત ગોઠવવા સુધીની ભૂમિકામાં જેમણે પોતાનો પુરુષાર્થ અને વિવેક વાપર્યો છે એ બધા જ ગિરનારી મિત્ર મંડળ માણસાના મારા કાર્યકરોને પણ હું વંદન કરું છું. એનાથી પણ એક વિશેષ વાત કે અહીંયા આપણે ત્યારે બેસી શકીએ છીએ કે આપણી અંદરની ક્ષુધા દેવી શાંત છે. જો ક્ષુધા દેવી શાંત ના હોય તો પડીકા ફરતા હોય. તમે જોયું આપણા આશ્રમમાં કોઈ પડીકું નથી ખાતું. મોટા ભાઈ બળદેવભાઈ વેફર ને આ બધા આપણે હોય છે ને બહુ અમદાવાદ, એ કેમ નથી ખાતા? એના પાછળનું મહાવિજ્ઞાન છે. કાલે વિષ્ણુભાઈ અહીંયા આવ્યા એટલે એમના અર્ધાંગીની સાથે હતા રેખાબેન. મેં રેખાબેનને કહ્યું કે વિષ્ણુભાઈને સમજાવી દેજો. તો કે કેમ? એને સમજાવી દઈશું. શા માટે સમજાવવાના છે? મેં કહ્યું એટલું સરસ સરસ ભોજન કરે છે કે આ બધાને કોઈને પડીકા ખાવાની જરૂર નથી પડતી. એ એમનું મેનેજમેન્ટ અત્યંત અદ્ભુત છે. ત્યાં દયારામભાઈ દોડતા હોય છે, કેતનભાઈ દોડતા હોય છે, આપણા જે ચતુરભાઈ તો હનુમાનજી છે, ગિરનારી મિત્ર મંડળના હનુમાનજી મહારાજ છે. પછી હર્ષદભાઈ, બે હર્ષદ છે. હર્ષદભાઈની સેવા જ્યારે આપણને બસમાં ચડાવવા હોય ને ત્યારે હર્ષદભાઈ કે બહુ કાઠું કામ છે. અમારા વિદ્યાબેન, અમારા પપ્પુબા, અમારા રીટાબા, બધાનું નામ હમણાં જ આપણે જાણશું. અદ્ભુત કાર્યક્રમ. અને ક્ષુધા શમન કરાવવા માટે હરિભાઈ પુરોહિત અને એની બાળકોની ટીમ, એટલે માઇન્ડ બ્લોઈંગ પ્રેઝન્ટેશન કહેવાય એને. આ પણ એક પ્રેઝન્ટેશન છે એમનું. એમની પાસે જે કળા છે એમનું એક પ્રેઝન્ટેશન છે. આપણને ઝાંકી દ્વારા દરેક પાત્રોને જેમણે જીવંત કર્યા અને મયુર નૃત્ય આપણને એના દર્શન કરાવીને તો જાણે એક વૃંદાવન ઊભું કરી દીધું. એ ઝાંકીવાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને એનાથી વિશેષ ગઈકાલે આપણને જે અતિ નિર્દોષ નિર્મળ એવા રમૂજનો જે અહીંયા રમૂજ પ્રદર્શિત કરી અને આપણી અંદર પણ એક નિર્દોષ હાસ્ય ઊભું કરીને આપણને હળવા ફૂલ કરી દીધા એવા વનેચંદને અને એમના પિતાશ્રીને પણ હું નમન કરું છું. ગિરનારી મિત્ર મંડળની કરોડરજ્જુ, અને એ કરોડરજ્જુ એટલે અમારા મંજુ દાદા. બળદેવભાઈ અમારા મોટા ભાઈ,
કે એની આસપાસ આ અમારું આખું બ્રહ્માંડ ફરે. અમારું બ્રહ્માંડ ત્યાં. એમનો શબ્દ વગર ફક્ત બે હાથ જોડું છું. આવી અદ્ભુત કથામાં છેલ્લા જે કોઈ રહી ગયા છે એ મને ક્ષમા કરે. છેલ્લી વાર યજમાન કનુભાઈ, કનૈયાલાલભાઈ, ઉષાબેન, માધુરીબેન, કૌશિકભાઈ, મહેન્દ્રભાઈ અને દીપકભાઈ તો એમના જમાઈનું નામ છે હેતલબેન અને એમના દીકરીનું નામ પણ હેતલબેન અને દીપકભાઈ, 5 પ્રિન્સ, એમના 5 પાંડવો. આ બધાનો હું ખૂબ ખૂબ હૃદયથી એમનું ઋણ સ્વીકારું છું. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આ કાર્યમાં જેમનો પણ સૂક્ષ્મ અને મહાસહયોગ છે એ બધા જ સહયોગ આપનારાને ભગવાન આનંદ આપે. એક આભાર અમારા હર્ષદભાઈ અને ભગવતીબેન, એમનો પણ હું આભાર માનું છું. સદૈવ કલિયુગમાં જેમ શક્તિનો પુત્ર ગણેશ હતો એમ ભગવાન સદાશિવે મને એક પુત્ર નહીં અનેક પુત્રો આપ્યા છે. એમાં મારા દર્શભાઈ, એમનો પણ હું આભાર માનું છું. સાથે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા એક સફેદ કપડાં પહેરીને દરરોજ એક ભાઈ ઊભા રહે છે. આજના પ્રસાદના યજમાન એમના માતૃશ્રીના નામે પ્રસાદ લખાવ્યો છે એવા વીરાભાઈ, એ જેમ આપણા ગિરનારી મિત્ર મંડળના હનુમાનજી ચતુરભાઈ છે ને, એમ અગ્નિશિખા ફાઉન્ડેશનના હનુમાનજી એ વીરાભાઈ છે. અને એમના જ નામ પરથી અમે આશ્રમમાં જે હનુમાનજીનું મંદિર નિર્મિત થાય છે ને એનું નામ રાખ્યું છે વીર હનુમાન. ખૂબ સુંદર. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આપ શ્રોતાઓએ શ્રવણ કર્યું, આપનો ખૂબ ખૂબ આભાર. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શિવ મહાપુરાણની વાણીને આપણે નથી તો વિરામ આપતા, નથી તો પૂર્ણ કરતા. આશા અને અપેક્ષા રાખું છું કે અહીંયાથી પ્રવાહિત થયેલી વાણી એ આપણા સર્વના જીવનમાં આ જ ક્ષણેથી કાર્યરત બને. ગિરનારી મિત્ર મંડળ માણસા દ્વારા પ્રેરિત અગ્નિશિખા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત આ શિવ મહાપુરાણના કથાના અંતિમ દિવસે સન્માનના કાર્યક્રમ સૌપ્રથમ વ્યાસપીઠનું સન્માન થશે. માં અગ્નિશિખાજીનું સન્માન મંજુલાબેન પ્રજાપતિ શાલ, માળા અને કવર દ્વારા કરશે. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. બોલ સદગુરુદેવ કી જય. નહીં મળે વારંવાર કે ભાઈ તું ભજી લેને કીર્તા, કે ભાઈ તું ભજી લે. કરું
અમૃતભાઈ શુક્લ ગાંધીનગર ગ્રુપના, જય અરુણભાઈ શુક્લ ગાંધીનગર ગ્રુપના તૈયાર રહેજો. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ત્યારબાદ ઓક્ટોબર ખાલી હાથ ન જાય ના, તમારી કરવી છે મુક્તિ મળે. દયારામ મહામંગલકારી ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય. આ વર્ષોથી અમારી જોડે સંકળાયેલા અમારા નવીનભાઈ એ ત્યારબાદ સતત કે આપણે યુટ્યુબ ઉપર આનું લાઈવ પ્રસારણ આવે છે, એ લાઈવ પ્રસારણ કરનાર અમારા ભાઈ શ્રી મિતભાઈ પડસાલા, યુટ્યુબ લાઈવ મિતભાઈ પડસાલા એ આપણા વિડીયોગ્રાફર ભાઈ શ્રી ભરતભાઈના દીકરા છે અને ખૂબ સુંદર યુટ્યુબ ઉપર એમણે પ્રસારણ કર્યું છે. એવા મિતભાઈનું સન્માન ભરતસિંહ રાહોલ માણસા ગ્રુપ, ભરતસિંહ રાહોલ માણસા ગ્રુપના માળા અને કવર દ્વારા કરશે. ओ गंगा मैया में जब तक ये पानी रहे, मेरे सजना तेरी जिंदगानी रहे. ओ जिंदगानी हर शंभु 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 शिव महादेवा. शंभु 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 शिव महादेवा. शंभु कपूर गौरम करुणावतारम संसारे सारं. કરો તો ને આ રસોઈ, આ ભાઈ મેન રસોઈયા આ ભાઈ બનાવે છે. हे गुरुदेव प्रणाम आपके चरणों में. सारे तीर्थ धाम आपके चरणों में. हे गुरुदेव प्रणाम आपके चरणों में. વાહ ભાઈ વાહ. तन मन धन प्रभुना चरणों. तन मन धन गुरुना चरणों. આમાં બધે પાછું એવું હોય હો. જય મહાદેવ. વાહ ભાઈ વાહ. આ હોલમાં હવે એ બધું પૂરું થયું. એવા જ ડૉક્ટર તરીકે ફરજ બજાવી એવા મારા જયંતિભાઈ પટેલ, એવું તેમનું સન્માન અને તેમના ધર્મપત્ની જ્યોત્સનાબેનનું સન્માન. જયંતિભાઈ અને જ્યોત્સનાબેન સ્ટેજ ઉપર જાઓ. ન ચડાય તો નીચે પણ ઉપર ચડાવો ભાઈ, બરાબર છે. नाचे गुणेशान नाचे हनुमान, पार्वती ना प्राणनाथ भोळा भगवान. अगड़बम अगड़बम વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. वागे डमरू नाचे सदा सेवी आगे. તાલીઓનો દોર ચાલુ રાખજો. અહીંયા તાલી નહીં પાડવાનું, આવતા જન્મમાં બહુ સરસ.
ભાઈ આના શબ્દોમાં ખોટું ના લગાડતા હો તમે આ. ખૂબ ખૂબ ધન્યવાદ ભૂપેન્દ્રભાઈ. મહાદેવ. ત્યારબાદ રંગ રેલિયો ઘીરે જાઉં ગમતું નથી. યુવરાજ રે માથે યમુનાજીની રેલ રે ઘીરે જાઉં મંજુલાબેન માળા પહેરાઈ તેડીને ડાન્સ કરો. યમુનાજીની હેલ રે ઘીરે જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાણો રંગ રેલિયો ઘીરે જાઉં ગમતું નથી. મહાદેવ. ત્યારબાદ अपना करेंगे ऐ वतन तेरे लिए. जाओ. ખૂબ ખૂબ ધન્યવાદ બધા દરેકને, યજમાન પરિવારને.
ભાઈ વાહ વાહ. હર હર મહાદેવ. ગંગા પવિત્ર ગંગા નદીના કિનારે સ્થાપિત આ પવિત્ર સુંદર કાલિકમલી આશ્રમમાં આયોજિત શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞના વક્તાશ્રી એવા અમારા વંદનીય અને પૂજનીય પરમ પૂજનીય એવા માતાશ્રી અગ્નિશિખા માતાના ચરણોમાં સત વંદન કરું છું અને તેમના મુખારવિંદમાંથી જે ગૂઢ જ્ઞાન ગૂઢ તત્વ નીકળ્યું છે એવા કહી ના શકાય એવા શબ્દોથી આપણું હૃદય મન પાવન થયું છે અને મારું મન એકદમ શાંત થયું છે. તો ભગવાનને એવી પ્રાર્થના કે મને ફરીથી આ યોગ નગરી મહાયોગ નગરી ઋષિકેશમાં ફરીથી આવવા માટે મને પ્રેરણા મળે એવા ભગવાનને હું પ્રાર્થના કરું છું. આ જ્ઞાન યજ્ઞના જેના પ્રેરણાથી થઈ છે અને એના અમે ભાગીદાર બન્યા છે એવા અમારા પૂજનીય માતાશ્રી અને પિતાજીના ચરણોમાં હું વંદન કરું છું અને ભગવાન એમની આત્માને અને એવા આત્માને પ્રેરણા આપતા રહે કે આવી ફરીથી જ્ઞાન યજ્ઞ થતો રહે અને અમે એના ભાગીદાર સદૈવ બનતા રહીએ. આ યજ્ઞને જો શોભાવનાર વ્યક્તિઓ હોય તો ખરેખર આ સભા મંડપમાં બેઠેલા અમને જે સાથ સહકાર આપ્યો એવા મારા વંદનીય અને પૂજનીય વડીલોને હું વંદન કરું છું અને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ મારા પિયર કહેવા એવા માણસાના ગિરનારી મિત્ર મંડળના આયોજન કરતા મુખ્ય આયોજન કરતા મારા મંજુલા ફઈને વડીલ શ્રી બળદેવ કાકાને પછી નામ તો હર્ષદ કાકાને વિદ્યા માસીને બીજા બધા માસીઓને અને વડીલોને હું એ બધાને વંદન કરું છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મા ભગવતી મા માતાજીના આશીર્વાદ સદૈવ એમની ઉપર અને અમારી ઉપર બન્યા રહે કે જેથી અમારો આત્મા શુદ્ધ અને પવિત્ર થાય અને આવી કથાઓના અમે ભાગીદાર બનતા રહીએ એ માટે હું માતાજી અને ભગવાનને પ્રાર્થના કરું છું. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને આ પવિત્ર યોગ નગરીને વંદન કરીને હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય અને જય શ્રી કૃષ્ણ.
શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાનું અતિ સુંદર રસપાન કરાવનાર તા મહોદય એવા માતાજી યોગનિષ્ઠ મા અગ્નિશિખાજીને સાદર પ્રણામ. પ્રકૃતિના ખોળે હિમાલયની ગોદમાં મા ગંગાજીના પવિત્ર કિનારે કે જ્યાં હંમેશા દેવોનો વાસ હોય છે એવા ઋષિકેશ જેવા પવિત્ર યાત્રાધામમાં આશરે 600 ભક્તોને સાથે રાખીને અતિ સુંદર એવા બાબા કામલી આશ્રમમાં શિવ મહાપુરાણ જેવી કથાઓનું રસપાન કરાવવું તેમજ ભજન ભોજન અને ભક્તિ સાથે સૌને આનંદ કરાવવા સારું યજમાન બનાવવાનું સદભાગ્ય પ્રાપ્ત કરવું તેમજ આવા ભગીરથ પુણ્ય કાર્ય માટેના યજમાન પદના નિમિત્ત બનવું એ માત્ર ને માત્ર ભોળાનાથનો આદેશ હોય તો જ થઈ શકે, એ સિવાય શક્ય નથી. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા દ્રષ્ટિથી તેમજ ભગવાન ભોળેનાથના આદેશથી આ પવિત્ર મહાશિવાપુરાણ કથાના યજમાન પદના નિમિત્ત બનનાર મુકામ બડાસણ હાલ 16 અમદાવાદના જમનાબેન શિવાભાઈ પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી ઉષાબેન કનૈયાલાલ પ્રજાપતિ તેમજ ભૂપેન્દ્રભાઈ, તેજલબેન, માધુરીબેન, કૌશિકભાઈ વગેરે કુટુંબના તમામ સભ્યોએ આર્થિક યોગદાન કરીને આપણને સૌને આનંદ સાથે ભજન ભોજન અને ભક્તિનો લાભ આપ્યો છે તેવા આપણી કથાના યજમાન પરિવારના તમામ સભ્યોનો આ કથામાં ઉપસ્થિત ગાંધીનગરનું અમૃતભાઈ પ્રજાપતિ ગ્રુપ ખૂબ જ આભાર વ્યક્ત કરે છે. વડાસણ ગામમાં ઈંટ ઉદ્યોગ અને ખેતીનો વ્યવસાય કરીને આર્થિક રીતે સમૃદ્ધ થનાર કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિના સ્વર્ગીય માતૃશ્રી તથા સ્વર્ગીય પિતાશ્રીના મહાશિવાપુરાણ કથા કરાવીને સૌ ભક્તજનોને આ કથાના પુણ્યનો લાભ આપવાની તીવ્ર મહેચ્છા હતી. તેને કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિ પરિવારે યજમાન પદનો લાભ મેળવીને આજે આ કથા પૂર્ણ કરીને તેઓ સૌભાગ્યશાળી બન્યા છે. સાથે સાથે તેમના સ્વર્ગીય માતૃશ્રી અને સ્વર્ગીય પિતાશ્રીને મોક્ષ પ્રાપ્તિના નિમિત્ત બન્યા છે, તે ખૂબ આનંદની વાત છે. વડાસણ ગામથી અમદાવાદ જેવા મેગા શહેરમાં સ્થાયી થઈને ખૂબ જ સંઘર્ષ કરીને કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિ મિલર સ્ટુડિયોના નામે ફોટોગ્રાફીના વ્યવસાય કરીને ખ્યાતિ પામ્યા છે. તથા તેમના દીકરાઓ ભૂપેન્દ્રભાઈ તથા કૌશિકભાઈએ પણ આ વ્યવસાયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. ભગવાન ભોળાનાથ તેમના વ્યવસાયને વધુને વધુ પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના. ગિરનારી મિત્ર મંડળ માણસા પ્રેરિત અગ્નિશિખા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવું સુંદર સંચાલન કરીને કુદરતના સાનિધ્યમાં અતિ સુંદર નયનરમ્ય વાતાવરણમાં ઋષિકેશ જેવા પવિત્ર યાત્રાધામમાં મહાશિવપુરાણની કથાઓનો આનંદ સહ ભજન ભોજન અને ભક્તિ સાથે સૌને જ્ઞાનનો લાભ આપ્યો તે બદલ આ મંડળ અને ટ્રસ્ટના તમામ સંચાલકો સહિત કાર્યકર્તાઓનો અમૃતભાઈ પ્રજાપતિ ગાંધીનગર ગ્રુપ ખૂબ ખૂબ આભાર માને છે. ભાગવત ભગવાન કહે છે ભગવાનની કથા સાંભળનારને તો પુણ્ય મળે છે, પણ તેની સાથે આવી કથા કરવામાં કોઈપણ પ્રકારે યોગદાન આપનાર તે આર્થિક શારીરિક કે માનસિક હોય તથા કથા સાંભળવા માટે અન્ય કોઈને પ્રેરિત કરનારને પણ આ પુણ્ય જરૂર મળે છે. આભાર. હવે એક કાશી વિશ્વનાથનો મંત્ર કરીએ. આનંદમાનંદવને વસંતમ આનંદકંદમ મૃતપાપવૃંદમ વારાણસીનાથમ નાથનાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. જય બોલે વ્યાસપીઠ ઉપર બિરાજમાન માતાજી, ગિરનારી મિત્ર મંડળ માણસા, બળદેવભાઈ અને મંજુલાબેન એમને આ કથામાં 100% 101% યોગદાન આપ્યું છે અને કથાને એટલી સુંદર ને સફળ બનાવી છે કે આ ભાઈઓ ધંધાદારી હોવા છતાં પણ એમને એમની સમય આપીને જે કામ કર્યું છે એમનો ખૂબ ખૂબ બળદેવભાઈનો આભાર. આ કથા 100% સફળ થઈ કહેવાય. બધા પેરામીટરમાં આ કથા પરિફિટ થાય છે અને સબકા સાથ સબકા વિકાસ. અને આ સાથે મારે 2 પંક્તિઓ બોલવાની છે કે તમે પહેલા દિવસે જે દિવસ આવ્યા હતા અને આજે તમારો ચહેરો કમળના ફૂલની માફક, ગુલાબના ફૂલની માફક ખીલી ઉઠ્યો છે. સૂરજ ઉગેગા, અંધેરા હટેગા और कमल खिलेगा. આ માતાજીએ આ
બધા કમળને ખીલવી દીધા છે. આપ સૌનો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. પહેલાં તો શિવ એટલે મહાદેવ જે કૈલાસની મેં યાત્રા કરી હતી, પણ હું રોજ મેડિટેશન કરું છું સવારે, તો એ ભગવાનના દર્શન સાથે તમારા બધાના પણ દર્શન થઈ ગયા. એક એકના ચહેરા પણ સ્મૃતિ ના થાય, પણ આ સભાનો હોલ જોઈએ ને તેઓ આનંદ થઈ જાય છે. માતાજીના ચરણમાં પ્રાર્થના કરું કે આવી બુદ્ધિ બધાને આપે, સવારે વહેલા ઉઠવાનું બળ આપે, કારણ કે સવારના સમયમાં બધા ભગવાનો ફરતા હોય અને એમાં જે ધ્યાન થાય તો આ સ્મૃતિ આવી સ્મૃતિ તમે આંખો બંધ કરો સવારે તો એની પણ સ્મૃતિ થયા કરશે, કારણ કે સવારે કોઈ ટ્રાફિક હોતો નથી. ટ્રાફિક થાય પછી સૌના કામમાં જતા રહે, પણ નિત્ય ભગવાનને પ્રાર્થના કરીએ. તમે પ્રયાસ કરશો સવારે ઉઠવાનું, મેડિટેશન કરવાનું, 2 ઘડી અડધો કલાક તમને આનંદ થશે. એમ થશે કે ભગવાન મારી સાથે છે ને છે. જય શિવ, જય સ્વામી. અહીં આવ્યા, માતાજીની અમૃતવાણીનો લાભ મળ્યો. અમે તો અવારનવાર લઈએ જ છીએ. કથાના સમાચાર મળ્યા કે માતાજીની કથા છે. બળદેવબેન, મંજુલાબેન આયોજકો છે, અમારા વસંતભાઈ આયોજક હતા, અનિવાર્ય કારણસર ના આવ્યા, પણ અમને લાભ મળ્યો. વિશેષ એ વાત કરું કે કથા તો બધે થાય છે, પણ આપણે જે આયોજકો આવ્યા છીએ અને આજુબાજુનું જે જોવાનું છે એનો પણ લાભ મળે છે. એટલે હું ગિરનારી મિત્ર મંડળનો એ રીતે અભિનંદન આપું કે આવી કથા કાયમ કરતા રહો. અને જેણે નથી જોયા બીજા બધા અહીં દ્રશ્યો, નીલકંઠ મહાદેવ છે, હરિદ્વાર છે, અમે કાલે મસૂરીજી આવ્યા, એ પણ ખૂબ આનંદની વાત છે, એનો પણ લાભ મળ્યો. વિશેષ રસોડા અમે પરમ દિવસ રાત્રે 10 વાગ્યા ને તોય જમવાનું મળ્યું. એ આયોજનને આભારી છે. હું ખૂબ એમને ધન્યવાદ આપું છું કે આયોજન ખૂબ સારું કહેવાય. બળદેવભાઈ અને મંજુલાબેનનો જે રમૂજી સ્વભાવ છે એ આપણને આવતી સાલ ખેંચી લાવશે. ખૂબ આનંદની વાત છે. મોજીલા મંજુલાબેનને અને બળદેવભાઈને ખૂબ અભિનંદન. અસ્તુ. નમસ્તે ગુરુદેવ. પોથીજી વ્યાસપીઠને મારા વંદન કરું છું, તેમજ આપણા યજમાન શ્રી પરિવારને પણ વંદન કરું છું. સાથે સાથે આ પાવન ભૂમિ એવી ઋષિકેશની ભૂમિને પણ વંદન કરું છું અને સાથે સાથે ગંગાજીને પણ વંદન કરું છું. ખૂબ બધી વાતો થઈ ગઈ, પણ એકચ્યુઅલી આ 7 દિવસના જ્ઞાન યજ્ઞમાંથી મારે પોતાનું અવલોકનને મારો અભિપ્રાય આપું તો અમે ખૂબ જ્ઞાન ગુરુદેવની મુખારવિંદમાંથી મેં મેળવ્યું છે. વ્યક્તિગત જે શિવ તત્વ જેવી વાત હતી, એના ગૂઢ રહસ્યો હતા એમાંથી, કારણ કે એ સમજી શકવામાં આમ તો આપણું સામર્થ્ય જ નથી, પણ ગુરુદેવ આપણા છે, આપણા સમાજ પૈકીના છે, એટલે એ આપણને ખૂબ સારી રીતે સમજાવી શક્યા છે. આપણી કુટુંબ વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, આપણી વ્યક્તિગત વાતો પર એમને જે પ્રકાશ ફેંકીને આપણને સમજાવે છે, એનાથી હું વ્યક્તિગત રીતે કહું છું કે ખૂબ પામ્યો છું, ખૂબ મેળવ્યું છે અને કદાચ ભવે ભવનું ભાથું પણ બાંધ્યું છે. સાથે સાથે ગુરુદેવને એક વિનંતી કરીશ કે મને એવા આશીર્વાદ આપજો કે હવે પછીની જ્યારે પણ કથાઓ યોજાય એટલે મને પારિવારિક, સામાજિક, કૌટુંબિક અનુકૂળતાઓનો સહયોગ મળે એવું મારા માટે વાતાવરણ બને તો હું અહીંયા આ લાભ લેવા આવી શકું. તમામ કર્મયોગીઓને ખૂબ ખૂબ વંદન. બીજું કે હું આમ વતની મહેસાણાનો છું, પણ સુરત મારી કર્મભૂમિ છે. આવી ખૂબ કથાઓમાં એક બળદેવભાઈ જેવા આયોજક તરીકે પણ હું ખૂબ જવાબદારી સંભાળું છું. અમારો પટેલદાર સમાજ મોટો છે, પણ મારે અહીંયા પ્રજાપતિ સમાજને થોડા વિશેષ અભિનંદન આપવા છે કે અત્યાર સુધી અમને એવું હતું કે આ સારું આયોજન અમે જ કરી શકીએ, પણ ઘણા બધા સુંદર આયોજકો અહીંયા છે. અમારાથી પણ ઊંચું પરફેક્શન છે. અમે બધા શિક્ષિત છીએ, સમાજ મોટો છે, આપ બધા જાણો છો ગુજરાતમાં સારું એવું કાર્ય અમે કરીએ છીએ, પણ અમને પણ પડી કે શેરના માથે સવા શેર અહીંયા છે અને એના લીધે જ અમે અહીંયા ફરીવાર હું આ બીજી વખત કથામાં આવ્યો છું. આ એકદમ દિલની વાત છે. ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. મારા વાલા શિવ ભક્તો, દરેકના હૃદયમાં રહેલા મારા શિવનો હું નમન કરું છું. બરાબર, જીવનની અંદર જે માએ શીખવાડ્યું છે ને, આટલું તમે જ રાખશો ને તો 10 પેઢીઓ તારશો. જેટલી 10 પેઢીઓ છે.
કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન कृष्ण ने कहू तू कि इस देह में एकत्र सारा जग चराचर देख ले, जो और चाहे देखना इसमें बराबर देख ले। आज મળ્યા છે ને આ શક્તિ સ્વરૂપ છે, આ શક્તિ સ્વરૂપ છે, માં છે, સમજી ગયા? એ તમને કંઈક માયાથી પર બનાવી અને મોક્ષ ગતિ જુક્તિ ને મુક્તિનો માર્ગ બતાવો છો. અને બીજી એક વસ્તુ કે ગિરનારી માણસાનું મિત્ર મંડળ જે છે એને તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે મારા દિલથી મારા હૃદયમાં ભગવાન શંકરનો વાસ છે, બરાબર? એટલે હું દિલથી ધન્યવાદ આપું છું કે આવા કાર્યો જે કરો છો ને એ તો 100 પેઢીઓ તરી જાય, 100 પેઢીઓ તરી જાય, બરાબર? ધન તો બહુ મળશે, ધન મળશે, પરંતુ આવું સત્કર્મ કરવાનું જે સંસ્કાર છે ને એ માતાજી જોડેથી મળે છે. સાહેબ, જીવન જીવી લેજો અને તમે બધા એ મોક્ષ માર્ગી માણસો છો. એક એકનો મોક્ષ છે, એક એક પરિવારની અંદર કોઈ દુઃખ નહીં આવે. આમ આ બેઠી છે, સમજી ગયા? એટલે હું 2 મંત્રો બોલું છું, પછી મારું વિરામ કરું. ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. शंकरं शंकराचार्यो केशवं बादराय सूत्रमस्याकृतो वन्दे भगवन्तो पुनः पुनः. आज माँ તમને મળ્યા છે ને એ સાક્ષાત છે. કળિયુગની અંદર આ યુગ છે ને કલયુગ કેવલમાં નામ આધારા સુમર સુમર ન ઉતર ઉભો પાર, હે ને? આ કળિયુગ છે કે નિર્મળ મંજન સોઈ ન મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. આ તો તમારા દૂષણોને દૂર બહાર કાઢી અને સંસ્કૃતિના સિંચન કરો છો. આ માં મળવી મુશ્કેલ છે, ઓળખી લેજો. પૂજ્ય માં, ગિરનારી મિત્ર મંડળના તમામ સભ્યો, શ્રોતા ભાઈ બહેનો, મને બોલવાની આદત તો છે નહીં. મેં ઘણી બધી કથાઓમાં ભાગ લીધો છે. આ વર્ષમાં મારી 3જી કથામાં ભાગ લઉં છું. બળદેવભાઈની મુલાકાત થતાં, નંબર મળતા મેં સંપર્ક કર્યો. આ કથામાં મને સદભાગ્ય પ્રાપ્ત થયું. મને બહુ જ આનંદ થયો. હું મુરારી બાપુ, રમેશભાઈ ઓઝા બધાની કથાઓમાં ગયેલો છું, પણ મને આ મંડળના સભ્યો અને માનો જે કથા કરવાનો સ્પીચ છે અને એના બધા મંતવ્યો સાંભળી અને મને બહુ જ હાર્દિક આનંદ થયો. ખરેખર પ્રશંસનીય કામગીરી છે આ મંડળની. હું એમને વંદન કરું છું, માને વંદન કરું છું અને તમામને જય ગિરનારી. ચાલો ભાઈને પણ હું પ્રણામ કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મેં મા ગંગા મૈયા યાદ કર્યા. આમાં ધર્મપંથી કે આપણે જઈએ હરિદ્વાર. મેં કહું જ્યારે સમય આવશે ને ત્યારે મા પ્રેરણા કરશે. એવી પ્રેરણા રમેશભાઈ ઠક્કરને પ્રેરણા કરી. રમેશભાઈએ બળદેવ કાકાને કરી. બળદેવ કાકા તો મેં સપનામાં જ જોયેલા નહીં. આ તો કહો, હા, એટલે તમે જોયા હશે, મેં નહીં જોયેલા. મને કહે છે બળદેવભાઈ નામના વ્યક્તિ છે, એ તમને મળશે. અને સ્ટેશન પર એમના મેં રૂપ જોયા અને મને આનંદ થઈ ગયો. નહીં, મારા જે ખાસ જે મારી મનની મનોકામના હતી મા ગંગા મૈયાએ પૂર્ણ કરી અને માતાજીના આશીર્વાદ મળ્યા. અને આવું કંઈક કાર્ય હોય તો બળદેવભાઈને વિનંતી કરું છું કે મને કઈ બી સેવાનો લાભ તમે મને આપજો. અસ્તુ. ગિરનારી મિત્ર મંડળ પ્રેરિત અગ્નિશિખા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ શિવ મહાપારણ કથાનું આયોજન કરવા બદલ અગ્નિશિખા ફાઉન્ડેશનને અને ગિરનારી મિત્ર મંડળને સૌપ્રથમ તો અમે એમનો આભાર માનીએ છીએ કે આ કથાનું આયોજન કર્યું. તમને સૌનો અહીંયા લાવ્યાનો એવી કોથી કરી. અહીંયા સૌને લાવવા માટે તો કોશિશ થઈ ગઈ. કથાના
મુખ્ય યજમાન બનવા માટે જેમણે નામ અને દાતા બની ગયા એવા અસૌ ઉષાબેન, કનૈયાલાલ, શિવરામદાસ પરિવારને, એમના આમંત્રિત એમના મહેમાનો, આ સર્વેનો પણ મંડળ ખૂબ ખૂબ હૃદયથી આભાર માને છે અને આવા કાર્યો ભવિષ્યમાં સદા કરતા રહો એવી ભગવાનને પ્રેરણા કરીએ છીએ. સૌને સાથે અહીંયા લાવનાર, તમે ડાયરેક્ટ તો આવી નહીં શકો, તમારા સંચાલકો અમે નિમેલા હતા, એવા સંચાલક ભાઈઓ બહેનોનો પણ આ મંડળ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. કથાનું વ્યાસપીઠ ઉપરથી મા અગ્નિશિખાજીએ સુંદર મજાનું શ્રવણ કરાવ્યું, આપણે શ્રવણ કર્યું, કથા આટલી સુંદર સાંભળ્યું. મંડળ મા અગ્નિશિખાનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. કથાની સાથે સાથે જો સંગીત ના પીરસાતું હોય તો કથામાં મજા ના આવે. આ મંડળ સંગીતકાર ગ્રુપનો પણ સાથે સાથે આભાર માને છે. દરરોજ કથામાં આપણે આરતી અને પ્રસાદ થયો, આ આરતીના યજમાનો જે ભાઈ બન્યા છે, પ્રસાદના દાતાઓ જે બન્યા છે, એમનો પણ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. આ કથાનું જીવંત પ્રસારણ યુટ્યુબ ઉપર અને અહીંયા આપણે લાઈવમાં જે વિડીયો ઉતર્યા, ફોટોગ્રાફી થઈ, આ બદલ મંડળ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, યુટ્યુબ લાઈવ પ્રસારણના સર્વે કાર્યકર ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. કથા દરમિયાનમાં જે પ્રસંગોપાત અહીંયા જે ઝાંખી દ્વારા આપણે પ્રસ્તુત કર્યા પ્રસંગો, એવા ઝાંખીથી તમને તૈયાર કરાવનાર મારા ઝાંખીવાળા ભાઈઓનો પણ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. આ કથાના તમને હોલમાં સંભળાય અને આજે મંજાનું સુંદર આ સાઉન્ડ સિસ્ટમ ગોઠવ્યું છે, એ સાઉન્ડ સિસ્ટમનો પણ આ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. સૌથી વધુ અને આભાર તો મંડળ માને છે આ વાનપ્રસ્થ આશ્રમના સંચાલકોનો, ટ્રસ્ટીઓનો, જેમણે આટલી સુંદર મજાની જગા આપણને આપી, આ કથા હોલ આપ્યો, આ રૂમો આપી, આ સુંદર બગીચાનું જેવું વર્ણન આપ્યો, સારો એવો સુંદર ઘાટ આપ્યો છે. મંડળ આ વાનપ્રસ્થ આશ્રમના ટ્રસ્ટીઓ અને સંચાલકશ્રીનો, મેનેજમેન્ટનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. આપ સૌએ રસોડામાં સુંદર મજાના સવારે ચા નાસ્તા, બપોરનું ભોજન, સાંજની ચા અને સાંજે પાછા રાત્રે જમ્યા. આ સૌ રસોડા ભાઈઓ આપને શાંતિથી જમાડ્યા છે, ખૂબ સુંદર રસોઈ બનાવી છે, એ બદલ રસોડા સ્ટાફનો પણ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. ખાસ કરીને તો અમારા હરિભાઈ અને રસોઈયા કિશનભાઈનો ખાસ આભાર માને છે. આ જગ્યાએ બે વ્યક્તિઓનો ખાસ આભાર માનું કે જેમણે આપણી કથા દરમિયાન, આપણે કદાચ બીજા જ દિવસે આપણા પૂજારી ભાઈ કનુભાઈ એ બીમાર થઈ ગયા હતા, તાત્કાલિક રાત્રે અહીંની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અમારા ચતુરભાઈ ઊભા થાવ અને દયારામભાઈ ઠક્કર, આ બે મારા કાર્યકરો એવા, એ મહારાજને અહીંયાથી લઈ જવા સાથે બીજા દિવસે એમની તબિયત સારી થઈ ગઈ. ત્યાર પછી એમણે અહીંયા આશ્રમમાં પગ મૂક્યો, આખી રાત જાગ્યા, ભૂખ્યા અને તરસ્યા. એમણે ત્યાં ઉપવાસ હતો અને એ સિવાય બી અમે ટિફિન લઈને કહેવાનું કહ્યું તો કે બળદેવભાઈ બહુ દર્દીઓની ભીડ છે, અમને ખાવાનું નહીં ભાવે, તમે નહીં લાવતા. એ લોકો રાત્રે ભૂખ્યા રહ્યા અને સુંદર સેવા કરી છે. મંડળ તરફથી આ બંને ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા મારી જોડે કાર્યકરો છે એનો હું ગર્વ લઉં છું. આપણને કથા દરમિયાન સાંભળી, જમ્યા અને કોઈ જે બીમાર દર્દીઓ બન્યા એમના માટે જે સુંદર દવાઓ આપી અને સેવાનું કાર્ય કર્યું એવા અમારા ડૉક્ટર જયંતિભાઈ પટેલ મુંબઈવાળાનો અને તેમના પરિવારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. નિસ્વાર્થ ભાવે અહીંયા જે આપણે કાર્યકરો નીવ્યા, હમણાં જેમનું સન્માન થયું, મંજુલાબેનની પાંખો, આ પાંખો એ નિઃશુલ્ક ભાવે, અમે એમને કોઈ ચાર્જ નથી કરતા, પણ એમની રીતે એ સેવાનો ભાવ આપે છે. એવા મારા એ પંખીઓનો, એવા સેવાભાઈ ભાઈ બહેનોનો પણ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. સૌ સાથે હવે છેલ્લે કદાચ કોઈ નામી અનામી ભાઈઓ રહી ગયા હોય, કોઈની સેવામાં કોઈના નામ, હા, સાથે અમારા જગમોહનભાઈ કે જેમણે પોતાની દુકાનનો જ વહીવટ ત્યાં છોડી દીધો, છોકરાઓને આપી દીધું કોઈ વહીવટ કરો, પણ અહીંયા આપ સૌના માટે એક નાનકડો સ્ટોર બનાવ્યો. એવા જગજીવનભાઈનો પણ આ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. આ સાથે જ અનામી ભાઈઓ બહેનો જે કોઈનું નામ કદાચ લેવાનું રહી ગયું હોય તો સૌનો હૃદયથી હું આભાર માનું છું. સાથે સાથે
આ 7 દિવસની કથામાં કદાચ મારાથી કોઈને કંઈ એક શબ્દો કહી દે હોય, કદાચ ઊંચા અવાજે બોલાઈ ગયું હોય, મારી કોઈ ભૂલચૂક હોય તો હૃદયથી હું આપ સૌની માફી માગી આ કથાના વિરામની હું જાહેરાત કરું છું. સૌને જય કિન્નારી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. सहितं नमामि मंगलं भगवान विष्णु मंगलं करुवर्धन मंगले
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ઓમ યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાनि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां जले जले पुष्पे हि देवार्भिवन्दनम् आत्मरक्षार्थे आत्मार्भिवन्दनम्. बोलिए श्री शिव महापुराण की, सोमनाथ महादेव की, सदगुरुदेव की, गंगा मैया की, गिरनारी महाराज की, काली कमले वाले महाराज की. ओम नमः पार्वती पते हर हर महादेव. Devora